નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજની સ્ટોરીમાંથી આપણને એ શીખવા મળશે કે આપણી પાસે કંઈ પણ ન હોય તો પણ આપણે કોઈ ગરીબ વ્યક્તિની કેવી રીતે સેવા કરી શકીએ છીએ। અને સેવા કરવાની આ નવી રીત જાણીને તમને પણ નવાઈ લાગશે કે આપણા એક નાના એવા કાર્યથી કોઈ ગરીબ વ્યક્તિના જીવનમાં કેટલો બધો ઉજાસ લાવી શકીએ છીએ। તો મિત્રો, તમને વિનંતી છે કે આજની સ્ટોરી અંત સુધી ધ્યાનથી સાંભળજો અને બની શકે તો તમારા મિત્રો સાથે શેર કરજો અને વિડીયોને લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો, જેનાથી ભગવાન મહાદેવની કૃપા આપણા પર બનેલી રહે અને આપણે પણ આવા ગરીબ લોકોની સેવા કરી શકીએ અને ભગવાનના આશીર્વાદ લઈ શકીએ। તો મિત્રો, વધારાની વાતો ન કરીને આપણે ચાલુ કરીએ આજની સ્ટોરી। રવિવારનો દિવસ હતો અને રવિવારે શાક લેવા જવાનું અથવા તો બીજી કોઈ પણ વસ્તુ લેવા જવાની હોય તો વિનોદ પોતે જ લેવા માટે જતો હતો। અને આજે પણ રવિવાર હતો અને સવારે દૂધ અને શાકભાજી લેવા જવાનું હોવાથી સવારે વહેલો ઉઠીને શાકભાજી લેવા માટે નીકળ્યો હતો। વિનોદ જ્યારે દૂધ અને શાકભાજી લઈને ઘરે જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં ચાલતા ચાલતા એક વીજળીના થાંભલા નજીક તેનું ધ્યાન ગયું, કેમ કે એ વીજળીના થાંભલા સાથે એક ચિઠ્ઠી ચોંટેલી હતી અને વિનોદનો આ રોજનો રસ્તો હોવાથી ચિઠ્ઠી જોઈને એને કંઈક નવીન લાગ્યું, એટલે એ ત્યાં જઈને જોવાની કોશિશ કરવા લાગ્યો કે આ ચિઠ્ઠીમાં શું લખ્યું છે। જ્યારે વિનોદે એ થાંભલા પાસે પહોંચ્યો અને ચિઠ્ઠી વાંચી તો એ ચિઠ્ઠીમાં એવું લખ્યું હતું કે આ 4 રસ્તા ઉપર ચાલતા ચાલતા મારા 50 રૂપિયા પડી ગયા છે। મને આંખોએ દેખાવાની તકલીફ છે, એટલે જે કોઈ વ્યક્તિને મારા પૈસા મળે એને 2 હાથ જોડીને વિનંતી છે કે નીચે આપેલા સરનામા પર પહોંચાડી દેજો। અને આ ચિઠ્ઠીમાં નીચે એનું સરનામું લખેલું હતું। આવું વાંચીને વિનોદને કોણ જાણે કેમ પરંતુ એના મનમાં એવો વિચાર આવ્યો કે મારે આ વ્યક્તિના ઘરે જવું જોઈએ, કેમ કે વિનોદને હવે કુતૂહલ થઈ રહ્યું હતું અને એ વ્યક્તિ વિશે જાણવાની ઈચ્છા પ્રગટ થઈ રહી હતી। એટલે વિનોદે એ સરનામું લખી લીધું અને ત્યાં જવા માટે નીકળી ગયો। થોડા સમય બાદ એ સરનામા પર પહોંચી ગયો અને ત્યાં જઈને જોયું તો એક નાની એવી શેરીમાં એક નાનું એવું મકાન હતું। આ ઘર બહારથી તો એક નાની એવી ઝૂંપડી જેવું દેખાઈ રહ્યું હતું। એટલે વિનોદ એ ઘરની અંદર ગયો અને જોયું તો એક વૃદ્ધ મહિલા બહાર આવી। એ વૃદ્ધ મહિલા પાસે પોતાને ચાલવાના સહારા માટે લાકડી હતી અને લાકડીનો સહારો લઈને એ ધીરે ધીરે ચાલીને બહાર આવ્યા। હવે વિનોદે ઘરમાં આમ તેમ નજર કરી પરંતુ ઘરમાં બીજું કોઈ દેખાયું નહીં, એટલે એ સમજી ગયો હતો કે કદાચ આ વૃદ્ધ મહિલા એકલા જ આ ઝૂંપડીમાં રહેતા હશે અને એની આંખો નબળી પડી ગઈ હોવાથી જોવામાં તકલીફ પડી રહી હશે। ત્યારે વિનોદે પોતાના ખિસ્સામાંથી 50 રૂપિયાની નોટ કાઢી અને એવું કહ્યું કે માજી, આ તમારા પૈસા ખોવાઈ ગયા હતા, એ મને મળ્યા છે, એટલે હું તમને તમારા પૈસા આપવા માટે આવ્યો છું। આ લ્યો, તમારા રૂપિયા લઈ લ્યો। વિનોદની આવી વાત સાંભળીને એ વૃદ્ધ મહિલાએ એવું કહ્યું કે બેટા, અત્યાર સુધીમાં લગભગ 100થી પણ વધારે લોકો મને 50 રૂપિયા આપી ચૂક્યા છે દીકરા। મારા રૂપિયા ક્યાંય ખોવાયા નથી અને મારે આ રૂપિયા જોતા પણ નથી। ત્યારે વિનોદે ખૂબ આગ્રહ કર્યો, એટલે એ વૃદ્ધ માજીએ પૈસા તો લઈ લીધા અને સાથે સાથે એવું કહ્યું કે દીકરા, મને ખબર નથી કે કોણે મારી આવી હાલત ઉપર દયા ખાઈને એ થાંભલા પર ચિઠ્ઠી લખીને ચોંટાડી ગયું છે કે બધા જ લોકો મને મદદ કરવા માટે આવી રહ્યા છે। એટલે દીકરા, તમે એક કામ કરજો, હવે એ થાંભલા પર લગાવેલી ચિઠ્ઠી ફાડી નાખજો। મેં તો બધા જ લોકોને કહ્યું હતું કે ચિઠ્ઠી ફાડી નાખે, પરંતુ એ લોકો ભૂલી ગયા હશે, એટલે તમે જાઓ ત્યારે એ ફાડી નાખજો, જેથી કરીને હવે બીજા લોકો મને રૂપિયા આપવા માટે ન આવે। ત્યારે વિનોદ, ભલે માજી, હું એ ચિઠ્ઠી ફાડી નાખીશ, એવું કહીને ત્યાંથી નીકળી ગયો અને ફરી પાછો એ થાંભલા પાસે પહોંચી ગયો। ત્યાં જઈને ફરી પાછી એ ચિઠ્ઠી વાંચી ત્યારે એને માજીના શબ્દો યાદ આવી ગયા
કેમ કે અત્યાર સુધીમાં એ માજીને અનેક લોકોએ રૂપિયા આપ્યા હતા, પરંતુ કોઈ પણ વ્યક્તિએ આ કાગળ ફાડ્યો નહોતો. એટલે વિનોદ વિચારવા લાગ્યો કે બીજા લોકોએ આ ચિઠ્ઠી નથી ફાડી, તો પછી હું શા માટે ફાડું? અને આ વૃદ્ધ માજીને મદદ મળતી હોય તો એ મદદ મળતી બંધ કરવામાં હું શા માટે નિમિત્ત બનું? અને આમ પણ એ માજીના ઘરની હાલત જોતા તો એવું જ લાગી રહ્યું હતું કે બિચારા કોઈ પણ કામકાજ કરી શકે એમ હતા નહીં. તો પછી એનું ગુજરાન કેવી રીતે ચલાવતા હશે? અને આવી હાલતમાં કોઈ એની મદદ કરશે તો એની પાસે થોડા રૂપિયા ભેગા થઈ જશે અને એ રૂપિયાથી એ પોતાનો ખર્ચો કાઢી શકશે. બસ આવો વિચાર કરીને વિનોદ ત્યાંથી એ ચિઠ્ઠી ફાડ્યા વગર જ નીકળી ગયો. એ દિવસે વિનોદના મનમાં એ વ્યક્તિને ખૂબ સન્માન આપવાનું મન થઈ રહ્યું હતું, જે વ્યક્તિએ ખરેખર આ ચિઠ્ઠી લખીને થાંભલે ચોંટાડી હશે. કેમ કે એ વ્યક્તિએ આ માજીની સેવા કરવાનો જે ઉપાય શોધ્યો હતો એ પ્રશંસાને પાત્ર હતો. કેમ કે સમાજની સેવા કરવા વાળા ઘણા બધા લોકો ગરીબોને દાન અથવા ધર્માદો આપે છે અને પેપરમાં એના ફોટા છપાવે છે, પરંતુ આવી રીતે નિસ્વાર્થ સેવા કરવાવાળો વ્યક્તિ તો વિનોદે પહેલી વાર જોયો હતો, જેને એક કાગળ લગાવીને આ વૃદ્ધ માજીને આટલી બધી મદદ કરાવી હતી. ત્યારે વિનોદ મનમાં ને મનમાં એ વ્યક્તિને વંદન કરવા લાગ્યો. કેમ કે જે આજે વિનોદ એવું સમજી રહ્યો હતો કે મારો રવિવાર સુધરી ગયો છે. ત્યારબાદ એ ઘરે જઈને પોતાના પરિવારને આ વાત કરવા લાગ્યો. એટલે પરિવારના બધા જ લોકો પણ ખુશ થઈ ગયા અને મનમાં ને મનમાં એ ચિઠ્ઠી લખવા વાળા વ્યક્તિના વખાણ કરવા લાગ્યા. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.